અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તાજેતરમાં જ વડોદરા શહેરને દેશના બીજા નંબરનું સુરક્ષિત શહેર હોવાનો એવોર્ડ મળ્યો હતો, ત્યારે ગત મોડી રાત્રે દંપતીની અને દીકરી સામે ખુલ્લી તલવાર દેખાડી ઘરમાંથી 7.47 લાખ રૂપિયાની લૂંટ કરી 3 શખ્સો ફરાર થઈ ગયા। આ મામલે પાણીગેટ પોલીસે ટીમો બનાવી આરોપીની શોધખોળ શરૂ કરી। માતાએ કહ્યું હતું કે મારી 18 વર્ષની દીકરીના ગરદન પર તલવાર મૂકી હતી અને પાછળ જાઓ, નહીં તો તલવાર ફેરવી નાખીશ, તેમ તસ્કરોએ કહ્યું હતું। સમગ્ર મામલે પાણીગેટ પોલીસને જાણ કરાતા પાણીગેટ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ કરીને ઘરમાંથી 3 લાખ રોકડા અને સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 7,47,500 કિંમતની લૂંટ કરી ત્રણેય લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા। આ સાથે પોલીસ તપાસ કરતા થોડી આગળ અન્ય એક મકાનનું પણ તાળું તૂટેલી હાલતમાં જોવા મળ્યું। પોલીસે લૂંટારાઓને ઝડપી પાડવા વિવિધ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે। અનિકેતભાઈના પત્ની પ્રિયંકાબેન ચૌહાણે જણાવ્યું હતું કે ગરબા જોવા માટે ગયા હતા અને ગરબા જોઈને ઘરે આવ્યા ત્યારે ઘરમાં 2 જણા હતા। એક વ્યક્તિ તલવાર લઈને આવી 18 વર્ષની દીકરીની ગરદન પર તલવાર મૂકી અને પાછળ જાઓ ને તો તલવાર ફેરવી નાખીશ, તેમ કહ્યું। બાઇક પરથી ઉતરવા પણ ન દીધા। ત્યારબાદ ઘરમાંથી 2 જણ બહાર નીકળ્યા। એના હાથમાં પૈસા, સોનું, ચાંદી બધું જ હતું ને તેઓ ત્યાંથી નીકળી ગયા હતા। અમે ઘરની અંદર આવ્યા તો જોયું તો બધું રફે દફે થઈ ગયું હતું। તિજોરીના લોક તોડી નાખ્યા હતા। અંદર 1 રૂપિયો પણ રહેવા નહોતો દીધો।